હવામાન ખાતાની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના વિવિધ પંથકમાં વરસાદનું જોર યથાવત જોવા મળ્યું હતું। રાજકોટના ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। સાતવડી, માંડાસણ, બોટાવદર, વાલાસણ સહિતના ગામોમાં વરસાદ ખાબકતા કાળઝાળ ગરમી વચ્ચે નાગરિકોને રાહત મળી હતી। તો મોટી પાનેલી, શહીદ ખારચિયા, ઝાડ હરિયાસણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા ગામની શેરીઓમાં તેમજ ખેતરના રસ્તામાં પાણી વહેતા થઈ ગયા હતા। આ તરફ ઉપલેટા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। ભારે પવનના કારણે હેરિટેજ બિલ્ડિંગની ઘડિયાળને પણ નુકસાન થયું હતું, જ્યારે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રહેલા ઇલેક્ટ્રિક લાઇટિંગ પોલ પણ ધરાશાયી થયો હતો। આ તરફ રાજકોટના પડધરીમાં અચાનક આવેલો વરસાદ શ્રીમદ ભાગવત કથા માટે વિઘ્નરૂપ બન્યો હતો। ભારે પવન સાથે ખાબકેલા વરસાદને પગલે ભાગવત સપ્તાહના મંડપને મોટા પાયે નુકસાન થયું હતું। ભાગવત કથાનું આયોજન પડધરીના જીલરિયા ગામે થયું હતું, જેનો એક વિડીયો સામે આવ્યો છે। ભારે વરસાદને પગલે ગુજરાતના વિવિધ પંથકના ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મિની વાવાઝોડા જેવા તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ભારે પવન અને વરસાદથી ઉનાળુ પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ભારે પવન ફૂંકાતા તલનો પાક પડી જતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી હતી। તલ, ઉનાળુ બાજરી, ઘાસચારો, શાકભાજી સહિતના પાકોને નુકસાન જવાથી ખેડૂતોએ સરકાર પાસે વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો। આ તરફ લીંબુ, દાડમ અને કેળા સહિતના બાગાયતી પાકોમાં પણ નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવતીકાલથી વરસાદ અઠવાડિયા માટે વિરામ લેશે તેવી આગાહી કરી છે। સાથે જ 24 મેથી 5 જૂન વચ્ચે ફરી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરી હતી। તારીખ 24 મેથી 5મી જૂન વચ્ચે પણ હવામાન પલટો આવશે। આ વખતે અખાતીનો પવન કોઈ ભાગમાં નૈઋત્યનો હતો, કોઈ ભાગમાં પશ્ચિમનો હતો, જેના કારણે ચોમાસું વહેલું આવવાની શક્યતા છે। મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે।